ચોમાસામાં રોગચાળા વધતા હોય છે અને આ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાઓને લાંબી લાઇનમાંથી રાહત મળે તેમજ ધક્કામુક્કી ન કરવી પડે. ધક્કામુક્કી ન થાય તે માટે સયાજી હોસ્પિટલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ટોકન સિસ્ટમનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ક્રાઉડ મેનેજમેન્ટ અભિયાન અંતર્ગત શરૂ કરાયેલી આ વ્યવસ્થાથી દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ઝડપી બનશે. હાલ પ્રાથમિક તબક્કે મેન્યુઅલ ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જ્યારે આગામી દિવસોમાં તેને સંપૂર્ણ ડિજિટલ કરવામાં આવશે. આ ઉપરાંત ફાર્મસી અને લેબ સેમ્પલ કનેક્શનની પ્રક્રિયાને પણ તબક્કાવાર વિકેન્દ્રીકૃત કરવામાં આવશે, જેથી હોસ્પિટલમાં એક જ સ્થળે વધુ ભીડ ન થાય. હોસ્પિટલના વધુ ભીડવાળા વિસ્તારમાં દર્દીઓ અને તેમના સગાઓ માટે બેઠક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુમાં અને રોગચાળાની ઋતુમાં જનરલી સરકારી હોસ્પિટલોમાં ભીડ રહેતી હોય છે. તો માનનીય સરકારશ્રી દ્વારા એક ડીક્રાઉડિંગ મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ માટે એક મુહિમ ઉપાડવામાં આવી છે. જે સંદર્ભે દર્દીઓને ભીડમાં ન ઊભું રહેવું પડે, જરૂરિયાત વાળા દર્દીઓને પ્રાયોરિટી મળે, તેમજ બિનજરૂરી ઘર્ષણ ટાળી શકાય આ માટે અને ભીડના લીધે થતા અંદર ચેપને પણ આપણે નિવારી શકીએ તે હેતુસર ટોકન સિસ્ટમ લાવવામાં આવી છે. એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં મેન્યુઅલ ટોકન સિસ્ટમ આ માટે ચાલુ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં ડિજિટલાઇઝ ટોકન સિસ્ટમ પણ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આ ટોકન સિસ્ટમથી પ્રાયોરિટી બેઝ દર્દીઓને અલગ તારવી એમના જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ઝડપી બનાવવામાં આવશે. આ ઉપરાંત દરેક દર્દીને લાઇનમાં સતત ઊભું નહીં રહેવું પડે અને એમને વેઇટિંગ એરિયામાં શાંતિથી બેસી પોતાનું ટર્ન આવે ત્યારે રજિસ્ટ્રેશન માટે ટોકન નંબર પ્રમાણે આગળ વધવાનું રહેશે, જેથી બિનજરૂરી જે લાઇનમાં ઊભું રહેવું પડે, ભીડમાં ઊભું રહેવું પડે છે અને ઘર્ષણ અંદર થાય છે એ સમસ્યા દૂર કરી શકાય. આ ઉપરાંત અમે ક્રાઉડ મેનેજમેન્ટના અંતર્ગત અમારી ફાર્મસીને પણ ડિસેન્ટ્રલાઇઝ કરવા જઈ રહ્યા છીએ. હાલમાં અમે 18 નંબરની ઓપીડીમાં પણ આ સેવા ચાલુ કરી રહ્યા છીએ. આ ઉપરાંત લેબોરેટરીના કલેક્શન સેન્ટર્સ પણ અમે ડિસેન્ટ્રલાઇઝ કરી વધારવાના છીએ, જેથી દર્દીને એક જ જગ્યાએ જે ભીડ થાય છે એ ન થાય અને ક્રાઉડ મેનેજમેન્ટ અને સારી રીતે જળવાઈ રહે, જેથી ઘર્ષણના બનાવો અને જે બી અંદર કંઈક ચેપ લાગવાના પણ એ હોય છે એ આપણે ટાળી શકીએ. આ સિટિંગ એરેન્જમેન્ટ હાલમાં છે જ અમારા ઓપીડી વિભાગમાં, અને પછી જ્યાં આવા ભીડના એરિયા છે ત્યાં હાઈ ફૂટફોલ એરિયા છે ત્યાં અમે સિટિંગ એરેન્જમેન્ટ વધારવાની આ બાબત અમારા પ્રાયોરિટીમાં જ છે અને એ દિશામાં પણ અમે યોગ્ય પગલાં લઈશું.